મહિલા ભાવિકાની ધરપકડ કરી છે। બીજી તરફ પોલીસે ગુંડાઓની કમર તોડવા માટે બુલડોઝર વાળી કરી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રે કાર્યવાહી કરી। અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા। સચિન જીઆઈડીસીમાં જીવન ભરવાડના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે 150થી વધુ મકાનો બનાવી દીધા હતા। પોલીસે તમામ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી। જીવન ભરવાડ સામે મારામારી સહિતના 4 ગંભીર ગુનાઓ દાખલ છે। સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વોના દબાણ દૂર કરાયા। હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા પંચાયત સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરાઈ। ઇરફાન ઉર્ફે કુંદન ફકીર મોહમ્મદ શેખ નામના અસામાજિક તત્વોના ઘરે બુલડોઝર ફર્યું। હિંમતનગરના પરબડા જહીરાબાદ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરાયું। પંચાયતના સંકલનમાં રહી પોલીસ બંદોબસ્ત સાથે રાખી જિલ્લામાં પ્રથમ કાર્યવાહી કરાઈ। રાજકોટ અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલિશન કરાયું। રાજકોટના આણંદપર ગામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 નજીક આવેલી દરગાહ ન તોડવા સરકારના આદેશને પડકારતી અરજી કરવામાં આવી। ખટારિયા ઉસ્માન ગની હાજીભાઈ ટ્રસ્ટ દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી ત્યારે હાઈકોર્ટે દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી દીધી હતી। જસ્ટિસ અનિરુદ્ધા પી માથીએ સરકારના સત્તાવાળાઓના નિર્ણયને બહાલ રાખ્યો હતો। નેશનલ હાઈવે પરની દરગાહ હાઈવેના વિસ્તરણ અને વિકાસ માટે નડતરરૂપ હોવાનું માની તોડવા આદેશ કર્યો। હાઈવેના વિસ્તરણ અને વિકાસ માટે દરગાહ હટાવવાનો માર્ગ મોકળો થતા બુલડોઝર ફેરવી દેવાયું। અમદાવાદના જુહાપુરામાં ગેરકાયદે મકાનો તોડવાની નોટિસથી વિરોધ પ્રદર્શન। વિરોધ, હલ્લાબોલ, સૂત્રોચ્ચાર, નારેબાજીના દ્રશ્યો છે અમદાવાદના। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ટીપી રોડ ખોલવા માટે નડતરરૂપ એવા બાંધકામોને દૂર કરી રહી છે। બાપુનગર, રખિયાલ અને જુહાપુરા સહિતના વિસ્તારોમાં ટીપી સ્કીમ અંતર્ગત રોડ ખોલવા માટે ટીપી રોડ પર આવતા મકાનોને તોડવામાં આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના આગેવાનોએ બાંધકામ તોડવામાં આવેલા રહીશો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી। જે રહીશોના બાંધકામ તોડવામાં આવી રહ્યા છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી। લોકોએ બેનર, પોસ્ટર સાથે એકત્ર થઈને નારેબાજી કરી। સરખેજ જુહાપુરા વિસ્તારની મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને વેદના ઠાલવી। 15 વર્ષથી રહેતા હોવાનો દાવો કર્યો। મકાન તોડી પડાશે તો ગરીબ લોકોને ક્યાં રહેવું તેને લઈને સવાલ ઊભા કર્યા। તો અમુક બાળકોની પરીક્ષા ચાલે છે તે ક્યાં જશે સહિતના સવાલો સાથે લોકોએ કોર્પોરેશન કચેરીએ વિરોધ નોંધાવ્યો। ગીર સોમનાથમાં 70થી વધુ મકાનો તોડી પડાતા વિરોધ પ્રદર્શન। ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના લોકોની અટકાયત। ગીર સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર દ્વારા મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। આ જમીન પર 70થી વધુ રહેણાંક મકાનો દબાણ હતું। તંત્ર દ્વારા અનેક નોટિસ આપવા છતાં દબાણકારોએ મકાનો ખાલી કર્યા ન હતા, જેથી વહેલી સવારે પ્રાંત અધિકારી વિનોદ જોશી, મામલતદાર શામળા અને નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થિવ પરમારની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી। દબાણકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને મહિલાઓએ રસ્તા પર સૂઈને કામગીરીમાં અવરોધ ઊભો કર્યો। સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ પર અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા। તેમણે આરોપ લગાવ્યો કે દબાણકર્તાઓ વર્ષોથી અહીં રહે છે, તેઓ નગરપાલિકાને વેરો ચૂકવે છે અને વીજ કનેક્શન પણ ધરાવે છે। તંત્રની સમજાવટ છતાં વિરોધ ચાલુ રહેતા પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો અને ધારાસભ્ય સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી હતી। ધારાસભ્યને એલસીબી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સ્થળની મુલાકાત લીધેલી। એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આ વિશાળ જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી 2 દિવસ સુધી ચાલશે। તંત્ર દ્વારા કુલ 6000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે। પોલીસે કહ્યું કે સ્થાનિકોને તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, બેઠક પણ કરવામાં આવી હતી। ચેતર વસાવા અને અનંત પટેલ પોતાની ગ્રાન્ટમાંથી કટકી કરતા હોવાનો મંત્રી કુંવરજી હળપતિનો આક્ષેપ। દિગ્ગજ આદિવાસી નેતાઓ વચ્ચે તીખા અને ગંભીર આરોપોનું યુદ્ધ શરૂ થયું છે। રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો। ગ્રાન્ટમાં 2 થી લઈને 10% કટકીના આરોપ લગાવ્યા। રાજ્યમંત્રી કુંવરજી હળપતિ તાપીના સોનગઢના રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં સંબોધન કરતી વખતે મંચ પરથી તેમણે ચેતર વસાવા અને અનંત પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ આ મામલે ગરમાવો આવ્યો। બંને ધારાસભ્ય આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો। આ તરફ ચેતર વસાવાએ પલટવાર કરતા આરોપ સાબિત નહીં કરી શકે તો માનહાનિનો કેસ કરવાની ચીમકી આપી છે। સાથે જ આરોપ લગાવ્યો કે કૌભાંડો કુંવરજી હળપતિએ કર્યા છે। કૌભાંડનો આંકડો 2000 થી 2,500 કરોડ હોવાની વસાવાએ આશંકા વ્યક્ત કરી। પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની, તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે। ચેતર વસાવા, પેલો વસાવા છે, ચેતર વસાવા ચીટર છે, ચીટર 1 નંબરનો। તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં
2% લેવા માટેના પ્રયાસ કરે. એ જ પ્રકારે આનંદ છો પટેલ એ વાંસદામાં 2%ની 10%ની માગણી કરે ને આંદોલન કરવું પડે. હાલના તબક્કે સીએમ સાહેબની સૂચનાથી વાલોડ, સોનગઢ અને માંડવીમાં તપાસની ધમધમાટ ચાલે છે. આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્નની જ તપાસ કરાવવામાં આવે તો આ 14 ટ્રાઇબલ સપ્લાનમાંથી 2250 કરોડનું કૌભાંડ કુંવરજીભાઈનું બહાર આવે એવું છે, જેનાથી એ પોતે ગભરાયેલા છે, અકળાયેલા છે, એટલા માટે આવી નિવેદનબાજી કરે છે. ઝડપની મજા બની મોતની સજા. નવસારીમાં બાઇક ચાલકનું માથું ટેમ્પામાં ઘૂસી ગયું. રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપથી આવેલો બાઇક ચાલક ટેમ્પા સાથે ટકરાયો. ટકરાવાની સાથે જ બાઇક ચાલકનું માથું ટેમ્પામાં ઘૂસી ગયું. બાઇક ચાલકનું માથું ટેમ્પો ચાલકના મોઢામાં અથડાતા તેને પણ ઈજા પહોંચી. ટેમ્પો ચાલકની બાજુમાં બેઠેલો માણસ નીચે પટકાયો. ઘટના નવસારીના જલાલપુરની છે, જ્યાં ધમધમિયા પુલ નજીક ગંભીર અકસ્માત થયો. બાઇક ચાલકને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માતની હારમાળા વચ્ચે જોખમી સવારીના દ્રશ્યો પણ અટકાતા નથી. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો. વઢવાણના વડોદ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર બસમાં જીવના જોખમે પાછળ લટકી મુસાફરી કરતા લોકો દેખાઈ રહ્યા છે. સુરેન્દ્રનગરથી ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી ખાનગી બસમાં મુસાફરીની જીવના જોખમે મોતની સવારી કરતા અનેક સવાલ ઊભા થયા છે. શહેરમાં વાહન ચાલકો વિરુદ્ધ નિયમોનો દંડો ઉગામતી ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તંત્ર દ્વારા આવા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ છે. ખેડામાં ભૂમાફિયાઓએ નદીનું વહેણ રોકી ગેરકાયદે બ્રિજ બનાવી દીધો. જોઈ લો આ દ્રશ્યો. ખેડામાં ભૂમાફિયાઓએ રેતીની ચોરી કરવા માટે વાત્રક નદી પર ગેરકાયદેસર બ્રિજ બનાવી દીધો અને તંત્રને જાણ પણ ન થઈ. જ્યારે ભૂમાફિયાઓ વર્ષો સુધી ખનન કરી નદીની પથારી ફેરવી લીધી. પછી સુતેલું તંત્ર સફાળું જાગ્યું અને ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો. ખેડા તાલુકાના રડુ ગામ નજીકથી પસાર થતી નદી પર ભૂમાફિયાઓએ બનાવેલો બ્રિજ તોડી પાડ્યો. વાત્રક નદી પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર 300 ફૂટ લાંબો પુલ બાંધવામાં આવ્યો હતો. નદીમાં અવર જવર માટે 15 પાઇપની મદદથી પુલ બનાવાયો હતો, જેના પરથી ખાણ માફિયાઓના વાહનો નિયમિતપણે પસાર થતા હતા. પુલના કારણે નદીનો પ્રવાહ અવરોધાઈ ગયો હતો. તેની ફરિયાદો સામે વહીવટીતંત્રએ આંખ આડા કાન કર્યા હતા. જોકે કલેક્ટર તરફથી તપાસના આદેશ આપ્યા હતા. મામલતદારને સ્થળની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો. ખેડા મામલતદાર અને ખાણ અને ખનિજ વિભાગની ટીમે સ્થળની મુલાકાત લીધી અને તેનું નિરીક્ષણ કર્યું અને નદી પર ગેરકાયદેસર પુલ શોધી કાઢ્યો હતો. રિપોર્ટ મેળવ્યા બાદ કલેક્ટરે તાત્કાલિક ગેરકાયદેસર પુલ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. રાત્રે પોલીસના સહયોગથી ગેરકાયદેસર પુલ તોડી પાડવામાં આવ્યો હતો. પુલ રાતોરાત તોડી પાડવામાં આવ્યો હતો. તંત્રની કામગીરીથી ખાણ અને ખનિજ વિભાગની દેખરેખ હેઠળ જિલ્લામાં નદીઓમાંથી અનિયંત્રિત રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો. પરંતુ સવાલ એ છે કે આ પુલ કોણે બનાવ્યો? ખાણ અને ખનિજ વિભાગની ટીમ નિયમિત નિરીક્ષણ કરી રહી હોત તો પુલ પર વહીવટીતંત્રનું ધ્યાન કેમ ન ગયું? અથવા તે અંગે જાણ હોવા છતાં વહીવટીતંત્રએ આંખ આડા કાન કર્યા કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન છે. ડીસા વિસ્ફોટ કાંડના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી લીધા છે. કોર્ટે બંનેને 8 દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. ફેક્ટરી માલિક દીપક ખુબચંદ મોહનાની અને તેમના પિતા ખુબચંદ રેણુમલ મોહનાનીને શુક્રવારે ઘટના સ્થળે તપાસ માટે લઈ જવાયા હતા. ઘટના સ્થળે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ડીસા તાલુકા પીઆઈ વીજી પ્રજાપતિ અને બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈની આગેવાનીમાં વિશાળ પોલીસ કાફલા સાથે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા હતા. પોલીસે બ્લાસ્ટ થયેલી જગ્યા અને તેમની ઓફિસની વિગતવાર પૂછપરછ કરી હતી. સરકારે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ ટીમે તપાસ શરૂ કરી દીધી છે. તપાસના ભાગરૂપે આરોપીઓને વધુ પૂછપરછ માટે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પણ લઈ જવામાં આવશે. દીપક સિંધી અને ખુબચંદ સિંધી નામના પિતા પુત્રની માલિકીના ગેરકાયદે ગોડાઉનમાં વિસ્ફોટ થતા 21 લોકોના મોત થયા હતા. શિક્ષકના અભાવે નાની વાવડી ગામની શાળાએ લોકોએ માર્યા તાળા. અમારી માંગ પૂરી કરો. કાયમી આચાર્યની ભરતી કરો. શાળાના ઓરડા ખાલીખમ અને લોકોનું હલ્લાબોલનું કારણ છે શિક્ષકની અછત. બોટાદ રાણપુર તાલુકાના નાની વાવડી ગામના વાલીઓએ માધ્યમિક શાળામાં શિક્ષણનો બહિષ્કાર કર્યો. શાળામાં આશરે છેલ્લા 1.5 વર્ષથી કાયમી આચાર્ય નથી. કાયમી આચાર્ય ગાંધીનગર ડેપ્યુટેશન પર કામ કરે છે. એક શિક્ષક ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામમાં રોકાયા છે. કાયમી આચાર્ય અને કાયમી અંગ્રેજીના શિક્ષક ન હોવાથી બાળકનું ભણતર બગડી રહ્યું છે. બાળકોના શિક્ષણ પર અસર પડે છે. પૂરતા પ્રમાણમાં શિક્ષક અને શિક્ષણ ન મળવાને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે વાલીઓએ શિક્ષક મૂકવાની માંગ સાથે વિરોધ કર્યો. વાલીઓની એક જ માંગ છે કે જ્યાં સુધી આચાર્ય અને કાયમી શિક્ષકની ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી શાળામાં બાળકોને ભણવા નહીં મોકલે. આગામી દિવસોમાં જો કાયમી આચાર્ય તેમજ પૂરતા શિક્ષકની વ્યવસ્થા નહીં થાય તો તાળાબંધી કરવાની પણ વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે. ગોંડલમાં પાણીની લાઈન તૂટતા 80 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા.
કંઈક આ રીતે 1 કલાક સુધી 80 ફૂટ ઊંચા ફુવારા ઉડતા રહ્યા ગોંડલમાં. લીલાખા ગામ પાસે આવેલા ભાદર ડેમમાંથી રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ મુખ્ય પાઇપલાઇન તૂટવાથી 1000 લીટર પાણીનો વ્યય થયો હતો. ગોંડલ શહેર નજીક ગોલ્ડન સિટી વિસ્તારમાં ભાદર ડેમની મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જતા અસામાન્ય દ્રશ્યો સર્જાયા. પાઇપલાઇનમાંથી 80 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ફૂટ્યો. આ ફુવારો લગભગ 1 કલાક સુધી ચાલુ રહ્યો. રોડ પર પાણીની રેલમછેલ થઈ. લાખો લીટર પાણીનો વ્યય થયો. રોડ પર નદી વહેતી થઈ. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ સ્થળે પાઇપલાઇન વારંવાર તૂટવાની ઘટનાઓ બને છે. આના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે. છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી સમાધાન માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ઉનાળાની કપરી ગરમીમાં પાણીનો આવો વ્યય ચિંતાજનક બાબત છે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મંજૂરી વગર વાહનો પર ગેરકાયદે સાયરન લગાવી ફરતા હોવાનો ખુલાસો. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓના વાહનો પર ગેરકાયદેસર સાયરન લગાવવાનો વિવાદ વકર્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટે માંગેલા જવાબમાં ખુલાસો થયો. મનપાના પદાધિકારીઓએ સાયરન લગાવવા બાબતે મંજૂરી માંગી ન હોવાનું સામે આવ્યું, જે બાદ રાજકારણ ગરમાયું. આ મામલે કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ સત્તાધારીઓને આડે હાથ લીધા. કહ્યું કે ભાજપના મિત્રો મોભો કરવા પોતાની સરકારી કાર ઉપર સાયરન લગાવે છે. તો બીજી તરફ આ મામલે રાજકોટના મેયર નયનાબેન પેટડિયાએ કહ્યું કે મારા પૂર્વેના પદાધિકારીઓની કારમાં પણ સાયરન હતું. આગળ જે પ્રમાણે સૂચના મળશે તે મુજબ કામગીરી કરવામાં આવશે. તેમજ નિયમમાં કઈ ફેરફાર હશે તો આગામી દિવસોમાં સરકારી કારમાં લગાવવામાં આવેલ સાયરન દૂર કરવામાં આવશે. મહત્વનું છે કે વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જેવા કે મેયર, ડેપ્યુટી મેયર, કમિટીના ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓની સરકારી કાર ઉપર સાયરન લગાવવામાં આવેલા છે. દાદા પંથકમાં તરબૂચ બાદ પપૈયાની ખેતી પર ઊભો થયો ખતરો. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે ખેતીવાડીના વ્યવસાય પર માઠી અસર પડી છે. મિશ્ર વાતાવરણ પાક માટે વેરી બન્યું છે, ત્યારે દાંતા તાલુકામાં પપૈયાની ખેતી પર વાતાવરણની અસર જોવા મળી રહી છે. ખેડૂતો મોંઘા ભાવના પપૈયાના ડોકા લાવીને વાવેતર કર્યું. ફળ લાગે ત્યાં સુધી તેની માવજત કરીને ઉછેર્યા અને હવે વાતાવરણ ખરાબ થતાં હાલમાં પપૈયાના પાંદડામાં ખાખરનો રોગ જોવા મળી રહ્યો છે. પપૈયાના પત્તા કોવાઈ ગયા છે અને ફળો પણ પાક્યા વગર પીળા પડી રહ્યા છે. લાગેલા પપૈયા પણ હવે ગળીને નીચે પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં જો માવઠું થાય તો ભરચક પપૈયા લાગેલા છોડ નીચે જમીન પર આડા પડી જાય અને મોંમાં આવેલો ખોળિયો છીનવાઈ જાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. કડીમાં ઘઉંની હરાજી બંધ થતા ખેડૂતોમાં રોષ. ઘઉંની સિઝન શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં ઘઉંના ઢગલા થઈ રહ્યા છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. ત્યારે જ કડી માર્કેટ યાર્ડમાં ઘઉંની હરાજી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. કડીના છત્રાલ રોડ પર સરદાર કોટન માર્કેટમાં ખેડૂતો હોંશે હોંશે પોતાનો મહામૂલો પાક લઈને પહોંચ્યા હતા. ત્યારે વેપારીઓ દ્વારા ઘઉંની હરાજી બંધ કરતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. કડી માર્કેટ યાર્ડના વજન કાંટામાં તફાવત આવતા વેપારીઓ દ્વારા ઘઉંની હરાજી બંધ કરી દેવામાં આવી, જેથી ખેડૂતો એકત્ર થઈને હલ્લાબોલ કર્યો. પોલીસ કાફલાને કોટન માર્કેટ ખાતે દોડી આવવું પડ્યું હતું. કડી કોટન માર્કેટ યાર્ડના ચેરમેન, ડિરેક્ટર સહિત પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો. મામલો થાળે પાડી હરાજી શરૂ કરી. ઘઉંના માલનો નિકાલ કરાયો. હરાજીમાં માલનો પોષણક્ષમ ભાવ ન મળતા કેટલાક ખેડૂતો માલ પરત લઈ ગયા હતા. નર્મદા પંથકની શુગર મિલો ખેડૂતો પાસેથી શેરડી 3455 રૂપિયામાં ખરીદશે. નર્મદાના ધારીખેડા શુગર ફેક્ટરીએ તેના સભાસદોને શેરડીના 3455 રૂપિયાનો ભાવ આપ્યો છે. નવી પિલાણમાં સિઝનમાં શુગર ફેક્ટરી ખેડૂતો પાસેથી પ્રતિ ટન 3455 રૂપિયાના ભાવથી શેરડીની ખરીદી કરશે. રાજ્યમાં બારડોલી અને કામરેજ બાદ ધારીખેડાના ભાવ સૌથી વધારે છે. નર્મદા શુગર ફેક્ટરી દ્વારા તાજેતરમાં નવા પિલાણની સિઝન માટે શેરડીના ભાવ પાડવામાં આવ્યા છે. આ ભાવ રાજ્યમાં આવેલી શુગર ફેક્ટરીઓમાં ત્રીજા ક્રમે આવે છે. બારડોલી શુગરે 3502 રૂપિયા ભાવ પાડ્યા છે, જ્યારે કામરેજ શુગરે 3481 રૂપિયા ભાવ અને નર્મદા શુગરે 3455 રૂપિયા ભાવ નક્કી કર્યા છે. નર્મદા શુગરના સંચાલકો દ્વારા સારા ભાવ આપવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે અને કેટલાક ખેડૂતો તો ભાવ જાહેર થતાં શુગર ફેક્ટરી ખાતે ફુલહાર લઈને ચેરમેન ઘનશ્યામ પટેલ અને એમડી નરેન્દ્ર પટેલ તેમની ટીમને બોર્ડ ઓફ ડિરેક્ટરની શુભેચ્છાઓ આપી હતી. ગુજરાત રાજ્યની શુગર ફેક્ટરીઓની વાત કરીએ તો હજુ ગણદેવી, પંડવાઈ, મરોલી, વડોદરા, વલસાડ, કાંઠા, કપોર શુગર ફેક્ટરીઓના ભાવમાં જાહેર કરવામાં આવ્યા નથી. સુરતથી કરોડપતિ ચોર પકડાયો. આર્થિક સંકલનના કારણે ઘણા ચોર ચોરી કરતા હોય છે, પરંતુ સુરતમાં એક કરોડપતિ ચોર પકડાયો છે. સુરત સહિત અન્ય શહેરોમાં ચોરીને અંજામ આપનાર શખ્સને પોલીસે પકડી પાડ્યો. સૌથી વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની પોલીસે ધરપકડ કરી છે. પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડીને સોના ચાંદીના રોકડની ચોરીને અંજામ આપતો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આનંદ કરોડપતિએ એકલા રાજકોટમાં જ 33 જેટલા ગુનાને અંજામ આપ્યા છે. સીસીટીવીના આધારે કતારગામ પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અનેક ચોરીના ભેદ ઉકેલાઈ શકે છે. અમદાવાદના બાપુનગરમાં આતંક મચાવનાર પકડાયા. આ એ જ શખ્સ છે જેમણે અમદાવાદના બાપુનગરમાં રોડ પર બેફામ કાર ચલાવી આતંક મચાવ્યો. પૈસાનો રોફ જમાવતા શખ્સોને પોલીસે પકડી લેતા પોપટ બની ગયા.
બાપુનગરમાં હિટ એન્ડ રન કરી ભાગી છૂટેલા આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી કરણસિંહની ધરપકડ કરી. આરોપીની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી. સાથે જ આરોપીના મિત્ર તરુણ શુક્લની પણ ધરપકડ કરી. આરોપીઓએ ભોગ બનનાર વ્યક્તિને ધમકી આપી હતી, જેને લઈ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અમદાવાદના બાપુનગરની હરદાસ ચોકી નજીક પૂરપાટ કાર ચલાવી 5 થી 6 લોકોને ઈજા પહોંચાડી હતી. મોડી રાત્રે કાર ચાલકોએ ઝઘડો કર્યો હતો. આસપાસના લોકો ત્યાં જોવા ગયા હતા. તે દરમિયાન એક કાર ચાલકે ફૂલ સ્પીડે કાર હંકારી હાજર લોકોને ઉડાવ્યા હતા. રાજકોટના કારીગર પીએમ મોદીને 25 કિલોની પાઘડી ભેટમાં આપશે. પાઘડી એ સૌરાષ્ટ્રની શાન કહેવાય છે. રાજકોટ સહિત સુરતમાં પાઘડીનું ખાસ મહત્વ છે. ત્યારે રાજકોટના એક કારીગરે એક અનોખી પાઘડી બનાવી છે. પીએમ મોદીના પ્રશંસકે તેમના પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો છે. સંજયભાઈ જેઠવાએ પ્રધાનમંત્રી મોદી માટે ખાસ પાઘડી બનાવી. તમને જોતા જ ખ્યાલ આવી જશે કે આ કોઈ સામાન્ય પાઘડી નથી, પરંતુ તે કદ અને વિશેષતામાં અનોખી છે. સંજયભાઈએ વડાપ્રધાનની ઉંમર, શાસનકાળને ધ્યાનમાં રાખીને ખાસ આંટીવાળી પાઘડી બનાવી. તમે કહેશો કે એ કેવી રીતે? તો તમને જણાવી દઈએ કે પીએમ મોદીની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીએમના શાસનકાળને 10 વર્ષ થયા હોવાથી પાઘડીની પહોળાઈ 10 ફૂટ જેટલી છે. એટલું જ નહીં, પીએમ મોદી ભારતના 16મા વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ 16 ઇંચની રાખવામાં આવી છે. વડાપ્રધાન માટે બનાવવામાં આવેલા આ ખાસ પાઘડીનું વજન 25 કિલો છે. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં સંજયરાજ પાઘડી નામથી પાઘડીની દુકાન ધરાવતા સંજયભાઈ જેઠવાએ વડાપ્રધાન પ્રત્યેના પ્રેમમાં આ ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે. પાઘડી બનાવવા માટે માત્ર 7,500 રૂપિયા તો કાપડ લાગ્યું છે. આ સિવાયની અન્ય